હેલો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયોની અંદર મેથ્સની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરશું. ફંક્શનના એમસીક્યુ સોલ્વ કરશું. ફંક્શનના એમસીક્યુ બરાબર. ફંક્શન નામનું એક ચેપ્ટર છે, એના આપણે એમસીક્યુ સોલ્વ કરશું. ઓકે, તો પહેલો ક્વેશ્ચન જુઓ. એફ ઓ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન -1. આવું એક ક્વેશ્ચન છે. એફ ઓ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર -1 બરાબર. એફ ઓ એક્સ -1 બરાબર. એટલે એક્સની જગ્યાએ આ કિંમત મૂકવાની. શું કરવાનું? એક્સની જગ્યાએ આ કિંમત મૂકવાનું. તો કેટલો જવાબ આવો? તો એફ ઓ એક્સ -1 ઇક્વલ ટુ એક્સ, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં -1 મૂકી દેવાનું. -1 નો સ્ક્વેર -1. ઓકે, બે બેકી સંખ્યા છે. જે નેગેટિવ સંખ્યા હોય, જો અહીંયા બેકી સંખ્યા હોય તો હંમેશા પોઝિટિવ થાય. બરાબર. -1 ગુણ્યા -1 તો પોઝિટિવ. તો -1 ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ તો જુઓ. એફ ઓ એક્સ સેકન્ડ ક્વેશ્ચન. એફ ઓ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ -3. એફ ઓ એક્સ 2 ઇક્વલ ટુ કેટલા? બરાબર. તો હવે એક્સની જગ્યાએ આપણે શું કરવાનું? 2 મૂકવાના. તો એક્સ જ્યાં પણ દેખાય ત્યાં 2 મૂકી દેવાના. 2 ની 3 ઘાત -3. તો 2 ની 3 ઘાત કેટલી થાય? 8. 8 - 3 ઇક્વલ ટુ 5. ઓકે, એટલે ત્રીજો ક્વેશ્ચન. એફ ઓ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ -1. ઓકે, તો આની અંદર જો એફ ઓ એક્સ 3 પ્લસ એફ ઓ એક્સ -2 ઇક્વલ ટુ કેટલા થાય? એક વખત 3 ને એક વખત 2. બરાબર, એ રીતે લેવાનું. પહેલી કિંમત લઈએ એફ ઓ એક્સ 3. તો એક્સની જગ્યા પર 3 મૂકવાના. તો એક્સ ક્યુબ 3. તો 3 ની -3 -1. 3 ની 3 કેટલી થાય? 27. -1 ઇક્વલ ટુ 26. હવે રીતે -2 લેવાના એક્સની જગ્યા ઉપર. તો -2 એની 3 ઘાત -1 તો 2 ની 3 ઘાત બરાબર. તો -8 -1 તો -9. હવે અહીંયા શું છે? બેના વચ્ચેનો સરવાળો છે. તો 26 આની કિંમત લીધી, 26 પ્લસ હવે આની કિંમત લીધી -9 ઇક્વલ ટુ 17. ક્લિયર? આ રીતે સોલ્વ થશે. આગળ વાત કરીએ ચોથું એક્ઝામ્પલ. એફ ઓ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ -1 બરાબર. એફ ઓ એક્સ 2 પ્લસ એફ ઓ એક્સ -3 ઇક્વલ ટુ કેટલા? બરાબર. એક વખત 2, એક વખત -3. બરાબર, એક્સની જગ્યા પર. તો એક વખત 2 લઈએ તો એક્સ ક્યુબ, એટલે 2 ની જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 2 ની કિંમત મૂકી દેવાની. 2 ની 3 -1. 2 ની 3 ઘાત કેટલા થાય? 8 -1 તો 7. હવે રીતે -3. તો -3 એની 3 ઘાત -1 -3 ની 3 ઘાત -27 -1 તો -28. બરાબર છે. હવે આ જુઓ ઇક્વેશન. બરાબર, આ ઇક્વેશનની અંદર આપણે આ વેલ્યુ ઇનપુટ કરી દેવાની. F2 ની જગ્યાએ આપણે -7 મૂકી દેવાના. ને F3 તો -28. બરાબર, બાદ કરશો એટલે -21 આવશે. આગળ વાત કરીએ પાંચમો. એફ ઓ એક્સ ઇક્વલ ટુ ઈ ટુ એક્સ ટુ એક્સ. એફ ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ કેટલા? તો એક્સની જગ્યાએ આપણે 0 મૂકવાના. ઈ 2 એક્સની જગ્યાએ 0. બરાબર, 2 ગુણ્યા 0 તો 0. તો જવાબ આવશે 1. ધ્યાન રાખજો, કોઈ બી નંબર હોય, બરાબર, એ કોઈ બી નંબર હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, કોઈ બી હોય. બરાબર છે. જો એની ઘાત 0 હોય તો હંમેશા શું આવશે? 1 જ આવશે. એ કોઈ બી નંબર હોય, જો એની ઘાત 0 હોય તો હંમેશા 1 આવશે. આગળ વાત કરીએ 6. આની અંદર શું થશે? એફ ઓ એક્સ ઇક્વલ ટુ log 2x F2 ઇક્વલ ટુ કેટલા? એક્સની જગ્યાએ 2 મૂકવાના. log 2 ની 2 ઘાત ઇક્વલ ટુ 1. આ 2 સેમ ઘાત થાય તો જવાબ આવો 1. બરાબર, આ સૂત્ર જ છે. log બેઝ a ઇન્ટુ a ઇક્વલ ટુ 1. બરાબર. આગળ સાતમું. એફ ઓ એક્સ ઇક્વલ ટુ log 2x એફ ઓ એક્સ 4 ઇક્વલ ટુ કેટલા? એક્સની જગ્યાએ 4 મૂકવાના. log 2 એની 4 ઘાત બરાબર. 4 ની જગ્યાએ 2 ની 2 ઘાત
બરાબર, 4નું ઇક્વેશન આ રીતે સોલ્વ થાય log 2 નો 2 બરાબર. તો આના હવે આ સોલ્વ કરવા માટે કયું સૂત્ર યુઝ થશે? આ સૂત્ર યુઝ થશે log બેઝ x ઇન્ટુ n ઇક્વલ ટુ n log x. બસ આ સૂત્રની મદદથી આ ઇક્વેશન સોલ્વ થશે. તો 2 છે આગળ આવી જશે બરાબર. log બેઝ 2 ઇન્ટુ 2 બરાબર છે. ઓકે બરાબર, આ સૂત્ર તમે એ જોઈ શકો છો. ક્લિયર? બે સેમ હોય કે બેઝ અને ઘાતાંક બે સેમ હોય તો એક આવે જવાબ, 2 ઇન્ટુ 1 તો ઇન્ટુ 2. ક્લિયર? એવી રીતે અહીંયા જુઓ f(x) log 3x f1 ઇક્વલ ટુ કેટલા? તો f1 log 3(1). હવે ધ્યાન રાખજો આ સૂત્ર છે log a1 બરાબર. એ કોઈ બી કિંમત હોય જેની એક ઘાત આવે તો હંમેશા 0 થાય બરાબર. આ યાદ રાખવાનું. f(x) ઇક્વલ ટુ log x ઇન્ટુ 1 બરાબર. f100 કેટલા? આના જેવું થશે એમ બરાબર. એ કોઈ બી ઘાત આવે, જો ઉપર એક આવો બરાબર તો શું જવાબ આવે? 0 આવે. હવે એ જોઈએ f(x) ઇક્વલ ટુ log 10x f5/4 ઇક્વલ ટુ કેટલા? તો જુઓ f5/4 log 10 5/4 એટલે 45 બરાબર. 10 45 કરો એટલે એક આવો. આ ડિગ્રીમાં છે, આ રેડિયનમાં છે, ઇક્વલ ટુ 0. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે ફંક્શનના MCQ સોલ્વ કરી શકીએ છીએ. જો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. જય હિન્દ, જય ભારત.